રાજકોટમાં ગણેશ મહોત્સવના પાવન પર્વની ઠેર ઠેર ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં મુખ્ય ચોક, શાળા, કોલેજ, એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં ગણપતિનું સ્થાપન કરી મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે। ત્યારે સતત 17મા વર્ષે ભૂદેવ સેવા સમિતિ દ્વારા ડોક્ટર યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ગણપતિ ઉત્સવના ભાગરૂપે રાજકોટ કા મહારાજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે પણ ભગવાન શ્રી ગણેશજીની 9 ફૂટ જાજરમાન ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રતિમા સાથે બિરાજમાન કરવામાં આવ્યા છે। વિઘ્નહર્તા શ્રી ગણેશની પ્રતિમાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે તથા પૂજા પાઠ દ્વારા સ્થાપન કરવામાં આવ્યું હતું। ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર છેલ્લા 16 વર્ષથી રાજકોટ કા મહારાજાનું સ્થાપન કરવામાં આવે છે। ડોક્ટર દસ્તુર માર્ગ ઉપર 11 દિવસનું દાદાનો વિશાળ ભંડાર જાજરમાન લાઇટિંગ સાથે સ્થાપન કરવામાં આવે। મૂર્તિ આપણે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી બનાવી છે। બંગાળથી કારીગરો રાજકોટ આવે છે। માટીની સ્પેશિયલ 3 મહિના પહેલાં બુકિંગ કરાવી છે ને આપણે જે ફોટો આપી છે એ મુજબ મૂર્તિ બને છે। મૂર્તિની અંદર ખાસિયત એ છે, ગણપતિ દાદા સાથે એમના ભાઈ કાર્તિકેય મહારાજનું મયુરના સ્વરૂપમાં મૂર્તિ સાથે બિરાજમાન છે। આપણે દર વર્ષે મૂર્તિની થીમ એવી રાખી, ગણપતિ સાથે એમના પરિવારના એક સભ્ય સાથે જ રહે। રાજકોટ કા મહારાજા વર્ષોથી આ દર્શનાર્થીઓ સતત આવતા હોય છે। નાના નાના બાળકોથી માંડી વડીલો પણ દાદાના આશીર્વાદ મેળવવા રાતના 12-1 વાગ્યા સુધી ટ્રાફિક ભીડ રહેતી જ હોય છે।